નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ। આજે નવોદય પ્રવેશ પરીક્ષાની જે બાળકો ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે અને જે બાળકો આ વર્ષે નવોદયની પરીક્ષા આપવાના છે એ બધા જ બાળકો માટેનો પ્રથમ દિવસ છે મિત્રો આજનો જે વિડીયો છે એ વિડીયોમાં હું તમને આજથી નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવા માટે જેટલા પણ લેક્ચર્સ અપલોડ કરવાના થાય, જેટલા પણ પાઠ મારે તમને ભણાવવાના થાય એ બધા જ પાઠ આપણી યુટ્યુબ ચેનલ અને આપણી પોતાની એપ્લિકેશન પર હું અપલોડ કરીશ, પરંતુ તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે। તો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારીનો પ્રથમ દિવસ શરૂ કરી રહ્યા છીએ। આ પ્રથમ દિવસ જે છે તે શેના વિશે છે, કયા ટોપિક પર છે અને ખાસ કયા વિષય પર છે એ જણાવતા હું તમને ખાસ જણાવી દઉં કે આજનો જે વિષય છે, આજનો જે વિડીયો છે એ આપણું જે નવોદયનું પેપર આવે છે, નવોદયના પેપરમાંથી વિભાગ એનો છે। કુલ 3 વિભાગ હોય છે, જેના વિશે ડિટેલ વિડીયો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ। તો આજે પ્રથમ વિભાગ જે છે, વિભાગ એ માટે માનસિક યોગ્યતા કસોટી 50 માર્ક્સનો હોય છે। માનસિક યોગ્યતા કસોટી એટલે તમે એવું કહી શકો, આ જે વિભાગ છે એ વિભાગ તમારો આકૃતિ વિભાગ છે। કયો વિભાગ છે? આકૃતિ વિભાગ। ઠીક છે મિત્રો, તો આ જે આકૃતિ વિભાગ કેટલા માર્ક્સનો હોય છે? 50 માર્ક્સનો હોય છે। આ 50 માર્ક્સના વિભાગમાં કુલ 10 ચેપ્ટર હોય છે। આ 10 ચેપ્ટરમાંથી 10 પ્રકરણમાંથી હું તમને આજે પ્રથમ પ્રકરણ ભણાવવાનો છું, પ્રથમ પ્રકરણ સમજાવવાનો છું। જે પ્રકરણનું નામ છે સમાન આકૃતિ શોધો। શું નામ છે મિત્રો? સમાન આકૃતિ શોધો એટલે કે સિમિલર ફિગર્સ। આ ટોપિકમાં વિદ્યાર્થીઓને આકૃતિઓ વચ્ચે સમાનતા ઓળખવાની કળા સરળ રીતે સમજાવવામાં આવી છે। એટલે કેવી રીતે આ જે પહેલું ચેપ્ટર છે આપણું કે સમાન આકૃતિ શોધો, આ ચેપ્ટરમાં કેવી રીતે વિદ્યાર્થીઓ પૂરેપૂરા માર્ક્સ મેળવી શકે તે માટેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવી છે। આ વિડીયો દ્વારા તમે શીખશો કે સિમિલર ફિગર્સ એટલે કે સમાન આકૃતિ કેવી રીતે ઓળખવી, એની સરળ ટ્રિક્સ અને કોન્સેપ્ટ શું છે, પરીક્ષામાં ઝડપથી સોલ્વ કરવાની રીત શું છે, એના વિશે આપણે શીખવાનું છે। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો આજનો વિડીયોમાં હું સ્પેશિયલ એવી આકૃતિ લઈને આવ્યો છું જે નવોદય પ્રવેશ પરીક્ષા 30 એપ્રિલ 2023ના રોજ પેપર લેવાયેલું હતું અને એ સિવાયની જે આકૃતિઓ છે એ આકૃતિઓ પણ હું નવોદયની પરીક્ષામાં પૂછાયેલી આકૃતિઓ જ લઈને આવ્યો છું। ઘણા વાલી મિત્રો કહેતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓને નવોદય અઘરું લાગતું હોય છે, પરંતુ આજનો વિડીયો જોયા પછી તમે પોતે જ કહેશો, નીચે કોમેન્ટ કરશો કે યસ સર, નવોદય ઇઝી છે, નવોદય સરળ છે। તો આજના વિડીયોમાં હું આપણું વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટીનું પ્રથમ ચેપ્ટર જે છે તે સમાન આકૃતિ શોધો એ ચેપ્ટર લઈને આવ્યો છું અને આ ચેપ્ટરમાં કેવી આકૃતિ લઈને આવ્યો છું તમારા માટે? તો પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે કે અગાઉના વર્ષોમાં જે આકૃતિઓ પૂછાઈ ગઈ છે એવી જ આકૃતિઓ લઈને આવ્યો છું। તમારે ધ્યાનથી આકૃતિઓને શીખવાની છે, સમજવાની છે અને તમારે એનો જવાબ, જે આકૃતિનો જવાબ હું તમને પૂછું એ આકૃતિનો જવાબ પણ તમારે કોમેન્ટ કરવાનો છે। રેડી? તો ચાલો આજે પહેલું ચેપ્ટર છે એને શરૂઆત કરીએ। મિત્રો જ્યારે તમે પેપર શરૂ કરો છો, જ્યારે તમારા હાથમાં પેપર આવશે નવોદયનું, ત્યારે કંઈક પહેલાં આવી સૂચના આપેલી હોય છે અને આ સૂચના વાંચી સમજીને તમારે સમજી જવાનું છે કે આ સમાન આકૃતિવાળો પોઈન્ટ છે। ઠીક છે? તો શું છે સૂચના? તો ડાબી બાજુ એક કોયડા આકૃતિ આપેલી છે અને જમણી બાજુએ 4 ઉત્તર આકૃતિઓ આપેલી છે, આવી સૂચના હોય છે। એ કઈ આકૃતિઓ હોય છે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એ, બી, સી અને ડી। આ જે બહારવાળી જે આકૃતિ છે, આ આકૃતિ એને મિત્રો પ્રશ્ન આકૃતિ કહે છે। ઠીક છે? અને આ જે આકૃતિઓ છે એ, બી, સી અને ડી, આ આપણી ઉત્તર આકૃતિઓ હોય છે। રેડી? તો આ જે પ્રશ્ન આકૃતિ છે એનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને એનો અભ્યાસ કરી અને પછી આગળની સૂચના છે એ પણ જોઈ લો। તો તે ઉત્તર આકૃતિને આપેલી આકૃતિ ઉત્તર આકૃતિમાંથી પસંદ કરવાની છે જે બિલકુલ કોયડા આકૃતિની બરાબર હોય। તમારો પસંદ કરેલ ઉત્તર પુસ્તિકામાં સંબંધિત પ્રશ્નની સામેના ખાનામાં ગોળ કાળો ઘટ કરવાનો છે। એટલે કે તમારે આમાંથી સૌથી પહેલાં બહાર પ્રશ્ન આકૃતિનો અભ્યાસ કરવાનો છે। શેનો અભ્યાસ કરવાનો છે?
પ્રશ્ન આકૃતિનો અભ્યાસ કરવાનો છે અને એ માટે એ બી સી અને ડીમાંથી સાચો જવાબ શોધવાનો છે. રેડી? તો હું પહેલાં મારી આકૃતિનો અભ્યાસ કરી લઉં છું. આકૃતિનો અભ્યાસ કરતાં જણાય છે કે અહીંયાથી જોઈને સમજ પડે છે કે આ જે આકૃતિ છે એમાં બહાર એક કવર છે જેને જોવાની જરૂર નથી, પણ હા 1 2 અને 3 સર્કલ એટલે કે 3 વર્તુળ છે. પહેલી આકૃતિમાં જોઈએ તો વચ્ચે ટપકું આપેલું છે. ટપકું એ ટપકું જોઈને જ આપણને ખબર કે આપણો જવાબ આવશે નહીં. બીજી આકૃતિમાં જોઈએ તો 3 લેયર આપેલા છે 1 2 અને 3. તો લાગે છે કે આ જેવી આકૃતિ છે એવી જ આ પણ છે, તો એ આપણો જવાબ આવી શકે એવું આપણને લાગે છે. ઓકે, અત્યારે આપણે એને ફાઇનલ કરતા નથી. ઠીક છે, ચલો ત્રીજી આકૃતિમાં જોઈએ. દેખો એ તો કેન્સલ છે, બી આવી શકે એવું લાગે છે. ત્રીજી આકૃતિમાં જોઈએ તો કેટલી લાઈન છે તો 1 2 3 અને 4 એટલે સી ઓપ્શન કેન્સલ થાય છે અને ડીમાં વચ્ચે ટપકું જોઈને જ કેન્સલ કરી દઈએ આપણે. તો જો આપણે આ પ્રશ્નનો સાચો જવાબ જોવા જઈએ તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જાય મિત્રો. સમજાય છે? તો આટલું ઇઝી છે. બહાર જેવી આકૃતિ આપણે જોઈ છે એવી આકૃતિ અંદરથી શોધવાની છે. આ આપણને 1.25 માર્ક્સ મળી ગયો. રેડી? અગાઉના વિડીયો મેં તમને જણાવ્યું છે કે દરેક પ્રશ્નનો 1.25 માર્ક હોય છે. ઓકે, પહેલી આકૃતિમાં આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે. ચાલો બીજી આકૃતિ સમજાવું છું, ધ્યાન આપજો. બહાર જેવી છે એવી જ આકૃતિ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. રેડી? તો બહાર કંઈક આવું છે. આ પહેલો ઓપ્શન એના જેવો લાગે છે. ઓકે, આપણે ફાઇનલ કહેતા નથી પણ લાગે છે. બીજો ઓપ્શન એનાથી ઉલટો છે એટલે એને આપણે હાલ કેન્સલ કરીએ છીએ. ત્રીજો ઓપ્શન પણ એના જેવો નથી, ઉલટો છે એટલે એને પણ હાલ આપણે કેન્સલ કરીએ છીએ. ચોથો ઓપ્શન પણ કેન્સલ કરીએ છીએ કેમ કે એના જેવો નથી. તો સેમ ટુ સેમ ઓપ્શન કયામાં છે તો ઓપ્શન એમાં છે. શેમાં છે? ઓપ્શન એમાં. હવે જ્યાં એ પાડેલો છે આવી રીતે અને આ રીતે સર્કલ કરેલું છે, તમારે આ પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે આ જે સર્કલ છે એની આવી રીતે એકદમ ઘટ કરવાનો છે. ધ્યાન એ રાખવાનું છે કે આ આકૃતિમાંથી બહાર પણ ના નીકળે અને અંદર ખાલી પણ ના રહી જાય. તો આવી રીતે તમારે એને કમ્પ્લીટ કરવાનો છે. રેડી? તો આ ધ્યાન રાખવાનું છે. આશા રાખું છું તમને આ બંને આકૃતિમાં કમ્પ્લીટલી સમજ પડી હશે. જો તમને આ બંને આકૃતિમાં કમ્પ્લીટલી સમજ પડી હોય તો મારી એવી ઈચ્છા છે કે આ ત્રીજા નંબરની આકૃતિ છે, આ જે આકૃતિ છે ત્રીજા નંબરની, આનો જે જવાબ છે એ તમે નીચે કોમેન્ટમાં કરો. ઓકે, તમારે કોમેન્ટમાં શું કરવાનું છે તો કોમેન્ટમાં તમારે લખવાનું, જો તમને આ ત્રીજા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આવડી જાય તો તમારે ત્રીજામાં લખવાનું છે કે માની લો કે ત્રીજામાં એ જવાબ આવતો હોય તો લખવાનું છે સર ત્રીજામાં એ જવાબ આવે છે. આવું તમારે નીચે કોમેન્ટ કરવાનું છે. ખબર પડે છે કે આવી રીતે. રેડી? તો આ તમારે ધ્યાન રાખવાનું છે. તો ત્રીજા નંબરના પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ કરવાનો છે. ચોથા નંબરનો પ્રશ્ન તમને જોઈને જ સમજાઈ જશે કે કયો તમારો જવાબ આવી શકે છે. જુઓ આવી આકૃતિ ક્યાં જોવા મળે છે તો એમાં તો છે નહીં, બીમાં થોડી લાગે છે, સીમાં છે નહીં અને ડીમાં પણ નથી. હવે તમે જ મને કોમેન્ટ કરીને કહો કે નવોદયની આકૃતિ જે છે તે આકૃતિના જવાબ શોધવા ઇઝી છે કે અઘરા છે. રેડી? ફરી તમને હું જ્યારે આકૃતિમાં ટપકું ભરતા સમજાવી દઉં તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ બી ઓપ્શન છે, બી તો આવી રીતે સર્કલ એક્ઝેક્ટલી ગોળ કરવાનું છે. એની બહાર પણ ના નીકળી જાય અને અંદર પણ ખાલી ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. તો ત્રીજા નંબરની આ ચોથા નંબરની જે આકૃતિ છે એમાં સાચો જવાબ ઓપ્શન બી આવશે. ઓકે, ચાલો આ જે પેપર છે એમાં સૂચના આપેલી છે એ પણ ઉપરના જેવી જ છે મિત્રો. કેમ આ છે તો આ મિત્રો એના પછીના વર્ષે એટલે 2024માં લેવાયેલું પેપર છે અને એની આકૃતિઓ છે આ. ઓકે, તો ચલો એનો અભ્યાસ કરી લઈએ. આવી સેમ ટુ સેમ આકૃતિ જોવાની છે આપણે. આવું કે ઉપરના ભાગમાં આવું હોય, એક ઉપરની સાઈડ લીટો હોય અને એક નીચેની સાઈડ લીટો હોય. તો ઓપ્શન એમાં તો છે નહીં, કેન્સલ. ઓપ્શન બીમાં છે. ઓપ્શન સીમાં કંઈક અલગ લાગે છે અને ઓપ્શન ડીમાં પણ કંઈક અલગ લાગે છે. એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. એટલે ઓપ્શન બી આપણો જવાબ સાચો છે. આશા રાખું છું તમને સમજાયું હશે અને વિડીયોમાં જો અત્યાર સુધી સમજાયું હોય તો ફટાફટ આ વિડીયોને લાઇક કરી દેવાનો છે અને નવોદય ઇઝી છે એવી કોમેન્ટ નીચે કરી દેવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જઈએ. છઠ્ઠા નંબરની આકૃતિ આવ્યા છે. આવી સેમ ટુ સેમ આકૃતિ અહીંયા જુઓ ઓપ્શન એમાં જોઈને જ આપણને ખબર પડે કે નહીં આવે. ઓપ્શન બીના જેવું થોડું લાગે છે પણ સી અને ડી તો એક જ નજર મારશો ને તમને ત્યાં જ ખબર પડી જશે એ ક્યારે પણ આવશે નહીં. તો આ જે પ્રશ્ન છે એમાં આપણો સાચો જવાબ ઓપ્શન બી છે મિત્રો. તો ઓપ્શન બીને આવી રીતે એક્ઝેક્ટલી ગોળ કરી લેવાનું છે. રેડી?
ચલો આગળ જઈએ. આ પ્રશ્ન જોઈએ અને આ પ્રશ્નમાં શું ધ્યાન રાખવાનું છે એ જરા સમજાવી દો તમને. તો આ પ્રશ્નમાં જુઓ, આ સાઈડ તો તીર છે, ફરી ધ્યાન આપજો મિત્રો, આ સાઈડ તો તીર છે પણ અહીંયા તીર નથી. ઓપ્શન એમાં જુઓ, અહીંયાય તીર છે ને અહીંયાય તીર છે, એટલે આ નહીં આવે. આપણે સમાન આકૃતિ શોધવાની છે. ઓપ્શન બીમાં જુઓ, અહીંયાય તીર છે અને અહીંયાય તીર છે, એટલે નહીં આવે. ઓપ્શન સીમાં જુઓ, અહીંયાય તીર છે અને અહીંયાય તીર છે, એટલે આ પણ નહીં આવે. તો આપણો સાચો જવાબ કયો થઈ જશે? ઓપ્શન ડી. ખબર પડે છે કે આટલું ઇઝી છે મારા વાલાઓ ગણિત. રેડી? તો આ થઈ ગયું આ પ્રશ્ન. હવે મારી એવી ઈચ્છા છે કે આ આપણો બીજા પેજનો છેલ્લો પ્રશ્ન છે. એટલે મિત્રો આ 8મો પ્રશ્ન છે. અને જો તમને અત્યાર સુધીના ક્વેશ્ચનમાં સમજ પડી હોય તો 8મામાં કયો ઓપ્શન આવે છે એ નીચે કોમેન્ટ કરો. 8મામાં એ આવે છે, બી આવે છે, સી આવે કે ડી આવે, નીચે લખો કે સર પ્રશ્ન 8માં આ ઓપ્શન આવે છે, એટલે જે આવતો હોય તે આ ઓપ્શન આવે છે એવી કોમેન્ટ કરી દો હમણાં જ. રેડી? તો આશા રાખું છું અહીંયા સુધી તમને કમ્પ્લીટ સમજાયું હશે. હવે હજુ બી આપણે આકૃતિઓ જોવી છે, જેમાંથી એક આકૃતિ હું તમને પ્રેક્ટિસ કરાવવાનો છું અને છેલ્લી જે આકૃતિ છે એ પ્રશ્નનો જવાબ તમારે જાતે આપવાનો છે. ઓકે દોસ્તો? તો ચાલો હવે આ જે આકૃતિ છે એમાં જોઈએ છે તો આપણને સમજાય છે કે આ ઉપરના ભાગમાં તો કંઈક રાઉન્ડ જે છે એ ખાલી છે અને નીચેના ભાગમાં જે રાઉન્ડ છે એની સામે ભરેલો છે. એક સાઈડ મોટું તીર છે ને એક સાઈડ નાનું તીર છે. ઓકે, તો ઓપ્શન એમાં જોઈએ ને તો કંઈક એના જેવું જ લાગે છે આપણને. ઓપ્શન બીમાં જોઈએ ને તો આપણને એના જેવું લાગે તો છે થોડું, હે ને? પણ હા, એક વસ્તુ બીજી પણ નોટિસ કરજો, અહીંયા જેવો રાઉન્ડ છે ને મિત્રો એવો જ અહીંયા પણ રાઉન્ડ છે. જો કે અહીંયા ઓપ્શન એમાં નથી એટલે આ કેન્સલ કરીએ છીએ આપણે. રેડી? ઓપ્શન બીમાં છે, આ ભાગ પણ છે, આ ભાગ પણ છે, આ ટપકું પણ છે, બરાબર છે, અને આ પણ રાઉન્ડ બી બરાબર છે. ઓકે, તો બી આવી શકે છે. ઓપ્શન સી એટલા માટે કેન્સલ થાય છે કારણ કે જો પ્રશ્ન આકૃતિમાં આ ભાગ આ સાઈડ નથી, આ ભાગ આ સાઈડ છે, એટલે સીને આપણે કેન્સલ કરીએ છીએ. અને ડી શા માટે કેન્સલ થાય છે તો ચલો એને પણ જોઈ લે. હા, ડી અહીંયાથી કેન્સલ થાય છે, આ ભાગમાં ગોળ નથી, તીર ઉલટાઈ ગયું છે. રેડી? તો એટલા માટે ડી પણ કેન્સલ થઈ જાય છે. તો આપણો સાચો જવાબ આવી જશે ઓપ્શન બી. કયો આવી જશે મિત્રો? ઓપ્શન બી. તમારે પરીક્ષામાં કેવા કલરમાં ભરવાનું છે એ તમને એક્ઝેક્ટલી ભરીને બતાવું તો કંઈક આવી રીતે ભરવાનું છે, કાળા કલર સાથે. કે માની લો કે આ 9મા પ્રશ્ન ઓપ્શન બી આવે છે, તો પહેલાં તમારે એની સાઈડ કવર કરવાની છે. ધીમે 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 એની માને આપણે ફરતા 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 આ જે રાઉન્ડ છે એ એકદમ મસ્ત કાળો ઘટ કરી દેવાનો છે. રેડી? તો આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આજે છેલ્લો પ્રશ્ન છે એટલે કે 10મા નંબરનો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? 10મા નંબરનો પ્રશ્ન. અને આ 10મા નંબરના પ્રશ્નમાં શું જવાબ આવશે? આ 10મા નંબરના પ્રશ્નમાં એ જવાબ આવશે, આ 10મા નંબરના પ્રશ્નમાં બી જવાબ આવશે, આ 10મા નંબરના પ્રશ્નમાં સી જવાબ આવશે કે આ 10મા નંબરના પ્રશ્નમાં ડી જવાબ આવશે. તમને જો આ વિડીયોમાં કમ્પ્લીટલી સમજ પડી હોય તો ફટાફટ 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 આ 10મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ નીચે કોમેન્ટ કરી દો. રેડી? અને તમારા ક્લાસના જે વિદ્યાર્થી છે, તમારા ક્લાસના જે બાળકો છે 5મા ધોરણમાં ભણે છે એમના સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. મેં તમારા સુધી પહોંચાડ્યો છે, હવે એમના સુધી પહોંચાડવાનો જવાબદારી તમારી છે. મિત્રો આ જે પીડીએફ મેં તમને ભણાવી, આ જે આકૃતિઓ તમને મેં ભણાવી, એ આકૃતિની પીડીએફ તમારે જો ડાઉનલોડ કરીને ઘરે પ્રેક્ટિસ કરવી હોય, શું કરવું હોય? ઘરે પ્રેક્ટિસ કરવી હોય તો હું તમને ખાસ તમારા માટે કહું છું કે આ પીડીએફ અને વધુ માહિતી, ફ્રી ટેસ્ટ અને અભ્યાસ મટીરિયલ માટે નવોદયની પૂરેપૂરી તૈયારી કરવા માટે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ, આવો લોગો આવશે. તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો એટલે આવો લોગો આવશે. તમારે આવું લખવાનું છે ત્યાં પ્લે સ્ટોરમાં જઈ અને શું લખવાનું છે તો તમારે કંઈક આવું લખવાનું છે, અનિલ સર ક્લાસીસ. શું લખવાનું છે મારા વાલાઓ? આવું લખશો તમે પ્લે સ્ટોરમાં અથવા મોઢેથી બોલશો અનિલ સર ક્લાસીસ તો પણ આવું આવી જશે. આવો લોગો આવશે. આવા લોગો ઉપર ક્લિક કરવાનું છે, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, તમારું નામ, મોબાઈલ નંબર નાખવાનો છે, એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે?
તો તમે જેવી એપ્લિકેશન ખોલશો એટલે તમારામાં આવું કંઈક પેજ ખુલશે. ઓકે, જ્યાં આપણા કોર્સ વિશેની માહિતી આપેલી છે તમને બધી જ. ઓકે, હું તમને કોર્સ ખરીદવાનું કહેતો નથી. અત્યારે તમે ફ્રીમાં શું શીખી શકો છો એના માટેની વાત કરું છું. તમે જેવા એ એપ્લિકેશનમાં જશો ત્યારે નીચે તમને આવો સ્ટોરવાળો ઓપ્શન હશે. કેવો? તો આવો, એક જ મિનિટ હો મિત્રો. હા, તો આ જે ઓપ્શન છે એમાં નીચે તમારી પાસે સ્ટોરવાળો ઓપ્શન હશે. ઠીક છે, એ સ્ટોર ઉપર તમે ક્લિક કરશો. શું કરશો? ક્લિક કરશો એટલે કે તમે આ જે બેચ છે ને મિત્રો, એ બેચની આ ભાગમાં અહીંયા તમારે ક્લિક કરવાનું છે. આ બેચ લખેલું છે ને, લક્ષ્ય બેચ નવોદયવાળી, એના પર આ ભાગમાં તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ટચ કરશો ત્યાં એટલે એના પછીનું જે પેજ છે મિત્રો, એ તમારે ત્યાં ખુલી જશે કે લક્ષ્ય બેચ નવોદય સ્પેશિયલ, અને એની જે માહિતી છે એ બધી નીચે આપેલી હશે. તમારે ક્યાં જ જોવાનું છે? પછી એમાં અંદર ગયા પછી તમારે અહીંયા કોન્ટેન્ટવાળા ભાગમાં જવાનું છે. ક્યાં જવાનું છે? કોન્ટેન્ટવાળા ભાગમાં જવાનું છે. આ કોન્ટેન્ટવાળા ભાગ પર તમારે ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ તમને ત્યાં નવોદયને લગતા જે વિડીયો છે, નવોદયને લગતો સ્પેશિયલ ટેસ્ટ છે, એ તમને નીચે જોવા મળશે, જે મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો ત્યાં તમને શું જોવા મળશે? તો ત્યાં તમને સૌથી પહેલાં જે જોવા મળવાનું છે મિત્રો, એ છે આ કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતીનો વિડીયો છે, એ અનલોક છે, એ તમે ફ્રીમાં જોઈ શકો છો. એ જે નવોદયનો વિડીયો છે એની PDF પણ તમને અહીંયા મળી જશે, એ તમે ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જે છે તમારે જોઈએ છે તો એ તમને અહીંયા જોવા મળશે. એ વિડીયો પણ તમે ફ્રીમાં જોઈ શકો છો. ત્યાં તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. બધી માહિતી તે મારા માટે ફ્રી કરેલી છે. ઓકે, તો એ ધ્યાન રાખજો. ત્યારબાદ નવોદય પાસ કરવા માટે કયા વિષયો તૈયાર કરવા એની પણ અહીંયા તમને PDF મેં ફ્રીમાં આપી દીધી છે. સાથે સાથે નવોદયનો એક પ્રથમ ટેસ્ટ અપલોડ થઈ ગયેલો છે. આ પ્રથમ ટેસ્ટ જે છે તમે ના આપ્યો હોય તો હમણાં જ ડિસ્ક્રિપ્શનમાં અમને કોમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે સીધા આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે અત્યાર સુધીમાં તમારી નવોદયની તૈયારી કેવી છે એ તમે ચેક કરી શકો છો. ઓકે, તો આ ટેસ્ટ મારી સાથે જે બાળકો જોડાયેલા છે એમને બધાએ ટેસ્ટ આપ્યો છે અને એમના કુલ 10માંથી 10 માર્ક્સ મેળવ્યા છે એમને. ઓકે, તો તમે પણ આ એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો અને ટેસ્ટ આપી અને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. વધુ માહિતી માટે જો તમને એપ્લિકેશનની લિંક નથી ખુલતી અથવા મેસેજ નથી મળતો તો તમે નીચે આપેલા મારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો, 9328580232. રેડી? મારું નામ છે અનિલ સર. તમે આ નંબર સેવ કરી અને મને મેસેજ કરશો. દરેક દિવસ એક નવો વિષય, એક નવા અભ્યાસ સાથે આપણી આ સિરીઝ ખૂબ જ સારી રહે અને સંપૂર્ણ સારી રીતે પૂર્ણ થાય અને તમે બધા જ નવોદયમાં ખૂબ સારી સફળતા મેળવો એવી શુભકામનાઓ સાથે આ સિરીઝમાં દરરોજ તમને એક નવો ટૉપિક શીખવવામાં આવશે. અને આ બધા ટૉપિક શીખવા હોય તમારે સારી રીતે તો મિત્રો આપ સૌને ખાસ જણાવી દઉં કે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે સાયંકાલ શિક્ષા અભિયાન, એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે આપણી અનિલ સર એપ્લિકેશન, અનિલ સર ક્લાસ નામની એપ્લિકેશન છે, એને ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. રેડી? સમજાયું મિત્રો? આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ ઉપયોગી બન્યો હશે અને આવનાર સમયમાં પણ જો તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો તમને આ બધી માહિતી સમયસર મળતી રહેશે. ઠીક છે? મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.